दीपज्योति परब्रह्म दीपज्योतिर्जनार्दन दीपो हरतु मे पापं दीपज्योतिर्नमोस्तुते दीप वसुदेवसुतं देवं कंसचारूण्यमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। સૌ બાંધવોને વિનંતી, ત્યારબાદ સોમનાથ મંદિરના ત્યાં ઓટલા ઉપર બેઠા છે એમને પણ વિનંતી ઊભા થઈ જાઓ, આપણે જગ્યા ઉપર ઊભા થઈ જઈશું। ભારત માતા કી જય। એક સાથ આપણે રાષ્ટ્રગીતનું ઉચ્ચારણ કરીએ। जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। ધન્યવાદ। આપણે શરૂ કરીએ એ પહેલા એમના નિયમો જાણી લઈએ અને આપણે એને ફોલો પણ કરશું। આ જે સ્પર્ધા છે એ સામાન્ય નાગરિકોનો રાષ્ટ્ર પ્રત્યેનો દેશપ્રેમ ઉજાગર થાય, દેશપ્રેમ પ્રત્યેનો ભાવ જન્મે અને દેશની સેનાને હિંમત અને બળ મળે તેવા એક ઉમદા હેતુ માટે આ આયોજન સામાજિક સમરસતા મંચ દ્વારા કરવામાં આવે છે। માટે એક જ રહેશે, ઓપરેશન સિંદૂરની સફળતા। એટલે દરેકના હૃદયમાં ધધકતું જ્વાળામુખી આપણા દેશ માટેની જે ન્યોછાવર થવાની ભાવના, એટલે કે ઓપરેશન સિંદૂર આજે દરેક રાષ્ટ્રીય ભારતીયના હૃદયમાં ઓપરેશન સિંદૂર છે એ ગુંજે છે અને આપણે જોયું છે કે આપણે રગોમાં પણ આ સિંદૂર વહી રહ્યું છે, તો આપણા સિંદૂરની રક્ષા કરવા માટે આપણે જે જાંબાજ સૈનિકો ગયા હતા એ વિષય રાખી અને આજે એક સમરસતા મંચ તરફથી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં પધારેલા મા ચામુંડાના મહંત શ્રી સામાજિક સમરસતા મંચ કોડીનારના અધ્યક્ષ માનસીભાઈ ડાભી, નગરના સામાજિક સમરસતા મંચના અધ્યક્ષ વિજયભાઈ કાનાબાર, આપણે જે વિષયને લઈને આ જેનો પ્રોત્સાહન કરવાના છે એ ફોજીઓ હોય તો જ આપણો આપણે અહીંયા નિરાંતનો શ્વાસ લઈ શકીએ એવા કોડીનાર વિસ્તારના નિવૃત્ત ફોજીઓના જે પ્રમુખ છે એવા ભાઈ શ્રી વિજયસિંહભાઈ જણકાટ, વિશેષ એમનો પરિચય આપું તો આપણે જે 2016માં ઉરીના આઘાત પછી જે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી એ સર્જિકલ સ્ટ્રાઇકમાં એમણે પોતે ભાગ પણ લીધેલો છે। એમાં વિજયસિંહભાઈ ધર્મ જાગરણના સંયોજક વિભાગના ભાઈ શ્રી વિજયભાઈ ખખર, નિર્ણાયક શ્રીઓમાં નિવૃત્ત ડીવાયએસપી શ્રી જ્યોતિન્દ્રભાઈ ઉપાધ્યાય, મૂળ આપણા કોડીનારના છે, સ્વયંસેવક છે, હાલ એ અમદાવાદ રહે છે। ભાઈ શ્રી દિનેશભાઈ વાંજા, નિવૃત્ત શિક્ષક છે અને આવી શિક્ષણ કાર્યોમાં ખૂબ કામગીરી કરેલી છે। ભાઈ શ્રી રામસિંહભાઈ ડોડિયા, નાલંદા વિદ્યાલયના એ પાયાના પથ્થર અને ઘણા સમય સુધી શિક્ષણ સાથે જોડાયેલા રામસિંહભાઈ ડોડિયા એ નિર્ણાયક છે। ભાઈ શ્રી બાલુભાઈ જાદવ, એ કોઈ પણ કાર્ય હોય, સામાજિક હોય કે સેવાકી હોય એમાં હંમેશા અગ્રેસર એવા બાલુભાઈ જાદવ આજે આપણે આ ચાર મિત્રોના આ સ્પર્ધા
સ્પર્ધાના નિર્ણાયકો તરીકે એમને આમંત્ર્યા છે. સ્પર્ધામાં ભાગ લેનારા, કારણ કે સ્પર્ધકો ન હોત તો આ સ્પર્ધા કઈ રીતે કરવી, એવા સ્પર્ધક ભાઈ બહેનો, સ્પર્ધા હોય પણ પ્રેક્ષકો ના હોય, શ્રોતા ના હોય, એને બિરદાવનાર ના હોય તો એમની પણ જરૂર છે. તો એવા વડીલો, મિત્રો, મુરબ્બીઓ, બહેનો, બાળકો, આ બધાનો હું આ સામાજિક સમરસતા મંચ તરફથી હાર્દિક આવકાર આપું છું. બધાને આવકારું છું. હર્ષભાઈને વિનંતી કરીએ, આવો અને તમારા વિચારોને રજૂ કરો. હર્ષભાઈ. અહીંયા ઉપસ્થિત મા ભારતીના વીર સપૂતો તથા રાષ્ટ્રપ્રેમી જનતાને મારા નમસ્કાર. 22 એપ્રિલ 2025ના મધ્યાહને પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો, જેમાં 26 નિર્દોષ ભારતીય નાગરિકોના મૃત્યુ થયા. આનો જવાબ દેવો જરૂરી હતો અને દેશના 140 કરોડ ભારતીયોના દિલમાં દુઃખની સાથે સાથે એક બદલાની જ્વાળા પણ ઉઠતી હતી. પરિણામ સ્વરૂપ આપણી ભારતીય સેનાએ 6 મે 2025ની મધ્યરાત્રિએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને તેમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે POKમાં 9 આતંકવાદીઓના અડ્ડાઓને નિશાન બનાવ્યા અને તેમને તબાહ કર્યા અને આતંકવાદીઓ અને આતંકના આકાઓને જહન્નુમમાં પહોંચાડ્યા. અને પાકિસ્તાન પર પોતાની નાપાક હરકતોથી બાજ આવ્યું નહીં અને તેમણે પોતાની નાપાક હરકતોથી બાજ આવ્યું નહીં અને તેણે ફરીથી યુદ્ધનો રાગ આલાપ્યો અને ભારતના પશ્ચિમ અને ઉત્તર ભાગોમાં હવાઈ હુમલા કર્યા. પરંતુ ભારતીય સેનાએ તેનો જડબાતોડ જવાબ આપ્યો અને તે હવાઈ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. અને ત્યાર પછી શરૂ થયો ઓપરેશન સિંદૂરનો બીજો તબક્કો, જેમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના 11 એરબેઝોને નિશાન બનાવ્યા, જેમાં અને તબાહ કર્યા, જેમાં પાકિસ્તાનના હૃદય સમાન એવા નૂર ખાન એરબેઝ અને સરગોધા એરબેઝનો પણ સમાવેશ થતો હતો. અને ભારતની આ જીતમાં ભારતે પોતાની રીતે બનાવેલા શાસ્ત્ર સૂચિત શસ્ત્રોએ પણ રંગ રાખ્યો છે. આકાશ મિસાઇલે પાકિસ્તાનના આકાશને પણ સૂનું કરી નાખ્યું અને બ્રહ્મોસ મિસાઇલે પાકિસ્તાનના હોશ ઉડાવી દીધા. અને જેવી રીતે મહાભારતની અંદર શ્રી કૃષ્ણના સુદર્શન ચક્રની ભૂમિકા હતી, તેવી જ રીતે S-400 એર ડિફેન્સ સિસ્ટમ આધુનિક સુદર્શન ચક્ર બની અને ભારતની સુરક્ષાની અંદર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ ઓપરેશન સિંદૂરને ભારતની આત્મનિર્ભરતા તથા મેડ ઇન ઇન્ડિયાની સંકલ્પનાને સફળતા તરીકે વર્ણવી અને સાથે સાથે પાકિસ્તાનને પણ એવો સંદેશો આપ્યો કે શાંતિથી રોટલા ખાવા હોય તો ખાવ, નહીં તો અમારી પાસે તો ગોળીઓ તો છે જ. અને સાથે સાથે પાકિસ્તાનને એ પણ કહ્યું કે હવે કોઈ પણ પ્રકારના હુમલાનો જવાબ ગોળીઓથી નહીં પરંતુ ગોળાઓથી આપવામાં આવશે. અને ઓપરેશન સિંદૂરની અંદર ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા બનાવાયેલી ઇન્ટેલિજન્સ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો, જે ભારત માટે ઘણી ગૌરવપૂર્વક બાબત કહી શકાય છે. અને સાથે સાથે આ સૈન્ય કાર્યવાહીથી ભારતની આતંકવાદ વિરોધી નીતિ અને ભારતીય સૈન્ય ક્ષમતા વિશ્વની સામે મજબૂત રીતે ઊભી થઈ શકી છે. અને ભારતે પાકિસ્તાન અને તેના આતંકવાદી સંગઠનોને સ્પષ્ટ રીતે સંદેશ આપ્યો છે કે હવે તો માત થશે તો માત્ર ને માત્ર આતંકવાદ અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ઉપર જ થશે. અને હવેનું ભારત એવું ભારત નથી કે જે હુમલાઓને સહી શકે. ભારત આંધીમાં પણ માને છે અને શાંતિમાં પણ માને છે અને આંધીમાં પણ માને છે. અને ભારત ચૂપ રાખવામાં નહીં પરંતુ ચૂપ બેસવામાં નહીં પરંતુ ચૂપ રાખવામાં માને છે. અને ભારત હવે માત્ર ને માત્ર આતંકવાદોને લક્ષ્ય કરી અને આતંકવાદનો વિનાશ કરવામાં જ માને છે. અને આપણા દેવી દેવતાઓના એક હાથમાં વેદ અને એક હાથમાં શસ્ત્ર રાખી અને આપણને સંદેશ આપે છે કે
પોતાના આત્મરક્ષણ માટે કરાયેલી હિંસા એ પાપ નથી અને હાલમાં ઓપરેશન સિંદૂર એ સમાપ્ત થયું નથી, પરંતુ દેશના અંદરના દુશ્મનોને સાફ કરવાની પણ કામગીરી ચાલુ જ રહી છે. અને જ્યારે જ્યારે ભારત માતાની સામે આંખ ઉઠાવીને જોવામાં આવશે ત્યારે ત્યારે તેનો મુંહતોડ જવાબ આપવામાં આવશે. અને અંતે હું પાકિસ્તાનને એક જ સંદેશો આપવા માંગુ છું કે શીખ લઈયો આ નાનકડી શિક્ષામાંથી, નહીતર મટી જશો હંમેશા આ દુનિયાના દેશમાંથી, ભારત માતા કી, ભારત માતા કી. ધન્યવાદ હર્ષભાઈ, ખૂબ સરસ છે. યશભાઈ સોલંકી. आग लगी है सीने में, भूख मरा सब व्यस्त है, अरे खून गरीब का पीने में, तो राम मंदिर या बाबरी का पक्ष नहीं मैं लाया हूँ, अरे घायल भारत चीख रहा है और चीख सुनाने आया हूँ. यहाँ उपस्थित निर्णायक मंडल, साथी आर्मी ऑफिसर एवं आयोजक श्री एवं कोड़ीनार की जोश भरी जनता को इस सोहान की खान के शेर के यश के प्यार भरे और क्रांति भरे जय हिंद. में भी BVM इंजीनियरिंग कॉलेज से और इंजीनियरिंग का छात्र होते हुए आज आपके सामने कुछ मेरे इस विषय के ऊपर अपने विचार प्रस्तुत करने आया हूँ, तो आप मुझे सुने ऐसी मैं एक आशा रखता हूँ. यह बात है 22 अप्रैल 2025 की, जब हमारे धरती के स्वर्ग यानी जम्मू कश्मीर के पहलगाम में कुछ अमानवीय आतंकवादियों ने हमला किया और हमारे विवाहित और अविवाहित लोगों को मार दिया. फिर क्या कहते हो कि तुम एक अफजल को मारोगे, तो हर घर से अफजल निकलेगा. तो मैं चौहान की खान का शेर आज यहाँ से ऐलान करता हूँ कि उस घर में घुस के मारेंगे, जिस घर से अफजल निकलेगा वो कोख नहीं पल्ले देंगे, जो कोख से अफजल निकलेगा. सर, ऐसे तो मैं इंजीनियरिंग का छात्र हूँ, ऐसा मेरे चयन IIT में हुआ है 2024 में, लेकिन मैं इस भारत की सेवा देने के लिए CDS और NDA की तैयारी मेरी शुरू है और इस बार मैं SLB तक पहुँचा हूँ. आज हम बात करेंगे सिंदूर की, ऑपरेशन सिंदूर की सफलता, जो भारत की 2 बेटियों ने उन लोगों को दिखा दिया कि भारत की बेटियां भी कोई कम नहीं. आज यहाँ पर उपस्थित मेरी माताओं बहनों को मेरा एक यही संदेश है कि तुम नाच गा मत करो, लेकिन बंदूक और तलवार लेके उतर पड़ो. देश को पता चले कि इस भारत में भी रानी लक्ष्मीबाई अभी भी जिंदा है. ऑपरेशन सिंदूर एक सैन्य जीत नहीं थी, बल्कि हमारे लिए भी एक गौरव की बात थी. उस नमन करता हूं उन वीरों को जिसने इस ऑपरेशन को सफल किया है, और एक दुख के साथ ये भी बयां करता हूं कि दिल से एक भगवान के उस पे यहाँ से प्रार्थना करता हूँ कि जो वीरों ने हमारे लिए उसकी प्राणों की न्यौछावर कर दिए, जिस वीरों ने हमारे लिए उसके प्राणों को न्यौछावर कर दिए, जो इस दौर पर शहीद हुए, उस माता और उस विधवा की वेदना क्या कहती है. महोदय, हृदय तो उस दिन फट गया जब बूढ़ी माँ अपने बेटे के लाश के सिकड़ों को देखकर बोली, अरे साहब, आप तो भर्ती में 1 इंच भी कम नहीं लेते, मैं आधा शरीर कैसे ले लूं. उस विधवा की वेदना वो क्या कहती है, अरे प्यार मांग का सिंदूर गया, प्यार भी भरपूर गया, नन्हे निहालों की लंगोटियां चली गई, छोटी छोटी बेटियों की छोटियां चली गई, और आपके लिए तो साहब एक आदमी मरा है, आपके लिए तो एक आदमी मरा है. मेरे घर की तो सारी रोटियां ही चली गई, मेरे घर की तो सारी रोटियां ही चली गई. इस ऑपरेशन सिंदूर के तहत भारत की 2 बेटी व्योमिका सिंह और कर्नल सोफिया कुरैशी, वो हिंदू या मुस्लिम है वो मुझे पता नहीं है, लेकिन मुझे गर्व है कि मेरी भारत देश की बेटी ने ये कर दिखाया है, पूरे पाकिस्तान को दिखाया है कि हम सिर्फ 2 ही बेटी पूरे पाकिस्तान को खत्म कर सकती है. तो इस भारत देश की युवा पीढ़ी जो क्या कर सकती है, इस भारत देश की युवा पीढ़ी क्या कर सकती है. जबकि हमारे पहलगाम में ये अटैक हुआ, कई बहनों, कई माताओं और कई बहनों का पति गया है, किसी का भाई गया है, तो किसी का बेटा गया है.
उस शहीद और उस वीरों को मेरा नमन है जिसने अपने प्राणों की आहुति दिए, जिसने अपने प्राणों की आहुति दिए। अब मैं लास्ट में इतना ही कहूंगा कि हम सब भारतीय और भारतीय बन के रहे। अब मैं मेरी वाणी को विराम देते हुए पंक्ति कहना चाहूंगा कि सरहदों की रेखा ने जब जब ललकारा है, कि सरहदों की रेखा ने जब जब ललकारा है, भारत माँ के वीरों ने खुद को पुकारा है, भारत माँ के वीरों ने खुद को पुकारा है। दुश्मन के दिल में खौफ बन के उतरे हैं, कि दुश्मन के दिल में खौफ बन के उतरे हैं, तो सिंदूर के नाम पर, तो सिंदूर के नाम पर आग बने उभरे हैं, तो सिंदूर के नाम पर आग बने उभरे हैं। जय हिंद, जय भारत, इनकलाब जिंदाबाद। और मेरा यहाँ से एक ही हाथ जोड़ के नम्र निवेदन है कि हम इस भारत को जातिवाद से मत जोड़िए। मेरा फिर से एक बार दो हाथ जोड़ के नमन है कि हम इस भारत को जातिवाद से मत जोड़िए। प्लीज, हम हिंदू है, अपना हिंदू को राष्ट्र बना के एक हिंदू की तरह रहेंगे। जय हिंद, जय भारत, जय हिंद। વાહ અપયભાઈ તમે વાયુ વેગે આગળ વધી રહેલા ભારતના વીર સપૂતો અને રાષ્ટ્રપ્રેમી નાગરિકોને મારા હૃદયપૂર્વક સલામ। 22મી એપ્રિલ 2025 નો દિવસ એટલે ભારત માટે અત્યંત દુઃખનો દિવસ। 22મી એપ્રિલના રોજ પહેલગામમાં 26 જેટલા નિર્દોષ ભારતીય નાગરિકોને ધર્મ પૂછીને ગોળીબાર કરીને હત્યા કરવામાં આવી। આનો જવાબ આપવો અત્યંત જરૂરી હતો। એ હુમલામાં દિવંગત થયેલી આત્માઓ મારા અંતર્મનમાંથી અવાજ ઉઠાવી રહી હતી। મને પોતાની વેદનાઓ અને પોતાના બદલાની ભાવના કહી રહી હતી અને જેને મેં કવિતાનું સ્વરૂપ આપ્યું। એ કવિતાના કંઈક અંશો આપની સમક્ષ મૂકું છું कि आज मैं टीवी में अखबारों में नजर में आया हूं, आज मैं टीवी में अखबारों में नजर में आया हूं, आज मैं हिंदू होने की गंभीर सजा भी पाया हूं। क्या वापस इतिहास के जैसी जंग नहीं है? क्या वापस इतिहास के जैसी जंग नहीं है? मारने वाला गजनी और औरंग नहीं है? संभाजी शिवाजी जैसे वीर उठो, अब लड़ना है राणा का इतिहास देश के हर बच्चे को पढ़ा। लेकिन है विश्वास देश के बेटे जो दिल्ली में है, शेर है भारत दुश्मन की गणना भीगी बिल्ली में है। देश के बेटे ने अपनी ताकत हमको दिखलाई है, हिंदू के बदले सिंधु की संधि को रुकवाई है। लिख लो देश के दुश्मन लोगों, खून के आंसू बरसेंगे, लोग तुम्हारे पानी की एक बूंद बूंद को तरसेंगे। और भारत माता के आंसू मैं देख बहुत दुख पाया हूं, आज मैं हिंदू होने की गंभीर सजा भी पाया हूं। पर आवाज માત્ર મારા અંતર્મનનો નહીં, 140 કરોડ હિન્દુસ્તાનીઓના અંતર્મનમાં આ એક જ અવાજ ઉઠી રહ્યો હતો કે પાકિસ્તાનને એના કૃત્યની સજા મળવી જોઈએ। અને આપણા ભારતીય વીર જવાનોએ 6 મે 2025 ની મધ્યરાત્રિએ એટલે કે 7 મે ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યો। સૌપ્રથમ માં નવ દુર્ગાની નવ ચેતના લઈને ભારતના સૈનિકોએ 9 આતંકવાદી અડ્ડાઓને ધ્વંસ કર્યા। તેમ છતાં પણ પાકિસ્તાન પોતાની નિશાચરી હરકતો ચાલુ રાખી અને ત્યારબાદ જાણે ભગવાન શંકરનો 11મો રુદ્ર પોતાના શરીર ઉપર સૂર્યતાનું સિંદૂર લગાડીને ત્રાટકે એવી રીતે ભારતીય સેના પાકિસ્તાન ઉપર ત્રાટકી અને 11 એરબેઝને તબાહ કર્યા। જેમાંના મુખ્ય એવા સરગોધા એરબેઝનું શિર છેદ કરીને નૂર ખાન એરબેઝના ચહેરાનું નૂર ઓછું કરીને નવા ભારતે પોતાની તાકાત સિદ્ધ કરી છે। ઓપરેશન સિંદૂરનો સ એટલે શૌર્ય સંયમ શસ્ત્ર શાસ્ત્ર અને શક્તિનો સમન્વય। ઓપરેશન સિંદૂરનો દ એટલે દમનકારીઓ દુષ્ટો અને દગાખોરીનું દહન। ઓપરેશન સિંદૂરનો ર એટલે રામ રક્ષા રાણા અને રૌદ્રતાનો રચનાત્મક અભિગમ। ऑपरेशन सिंदूर मात्र ऑपरेशनના રૂપમાં નહીં, એક માનવ ચેતનાના રૂપમાં આપની સમક્ષ ઊભું થયું અને પરિણામે અમેરિકા જેવી મહાસત્તાઓએ પણ ભારતના પક્ષમાં નિવેદન આપવા માટે મજબૂર થવું પડ્યું। ભારતના વેદ અને વિજ્ઞાનના
સમન્વયથી તૈયાર કરવામાં આવેલા શસ્ત્રોએ વિશ્વની નીંદર ઉડાડી દીધી, કારણ કે આજે વિશ્વ પાસે એનો જવાબ નથી. ભારત રામથી લઈને મહારાણા સુધી માને છે, ભારત સાવરકરથી લઈને સરદાર સુધી માને છે. એ ભારતે સિદ્ધ કરીને બતાવી દીધું. અને હજી ઓપરેશન સિંદૂર ખતમ નથી થયું. ભારતની અંદર રહેલા માકડોને ગોતીને મારવાનું કામ પણ ભારતીય સેનાએ ચાલુ રાખ્યું છે. કદાચ પાકિસ્તાન એ ભૂલી ગયું હતું કે જે ભારત માતા પોતાના હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપી શકે છે, એ જ ભારત માતા ત્રિશૂલ લઈને પ્રહાર પણ કરી શકે છે. અને અંતમાં હું પાકિસ્તાનને માત્ર એક જ વાત કહેવા માંગુ છું. કે अब वक्त है नए भारत से डरने का. अरे सुधर जाओ, अब भी मौका है सुधरने का. अब वक्त है नए भारत से डरने का. सुधर जाओ, अब भी मौका है सुधरने का. नहीं तो तुम्हारे खेत भी बदल जाएंगे वीरानों में, तुम्हारी दास्तां तक ना रहेगी दास्तानों में. भारत माता की, भारत माता की, भारत माता की. તેઓ રાતભર જાગે છે, આપણા દેશ માટે લડે છે, એટલે આપણે શાંતિની ઊંઘ લઈ શકીએ છીએ અને આપણા પરિવારજનો સાથે એકદમ નિરાશથી રહી શકીએ છીએ. તો ફૌજીભાઈઓનું સન્માન પણ કરવાનું છે. આગામી 8 જે બાકી સ્પર્ધક ભાઈ બહેનો છે પહોંચી પડવા માટે જે સહયોગ રાશિ મળેલ છે, એમાં મુકેશભાઈ તન્ના, જિગ્નેશભાઈ એ પોતે પણ અહીંયા સ્વૈચ્છિક લખાવી શકે છે. આપણને ખ્યાલ છે કે પહેલગામ પર હુમલો થયો. આપણા પ્રવાસી ભાઈઓ સ્વર્ગસ્થમાં કાશ્મીરમાં આનંદ લઈ રહ્યા હતા એમના પરિવાર સાથે, અને એકાએક હવે આતંકવાદીઓ આવી અને કોણની ગોલી ચડી. એ પહેલા તેને પૂછ્યું તમે ધર્મ કયો છે? ધર્મ પૂછીને એકને મારતા હતા, અને એ ફક્ત ભાઈઓને. આમ બહેનોનું સિંદૂર ઉપર ઘા પાડ્યો. આ સિંદૂર છે એ આપણી માતા બહેનોનું એક રક્ષા કવચ છે. પણ આ રક્ષા કવચ ક્યારે સુદર્શન ચક્ર બને એની પાકિસ્તાનને ખ્યાલ નહોતો. આપણા દિલમાં આક્રોશ હતો ભારતીય 140 કરોડ લોકોમાં કે મોદી સાહેબે અત્યારે જ કરી નાખવું જોઈએ. અરે ભાઈ, આ સ્પર્ધાનું જે આયોજન કર્યું છે એ 8 દિવસની મહેનત કરે છે, ત્યારે આપણે આપણી 9000 કિલોમીટર સીમાઓનું રક્ષણ કરવાનું. પાકિસ્તાનની 4.5 અને ચીન બાજુની 4.5. આ સીમાઓનું ધ્યાન રાખી અને એની મુંદર પણ ભારતમાં સરહદમાં ન રહી શકે આવી જરબેસલાક વ્યવસ્થા કરવાની હોય. અને ત્યારે આપણે બધા એમ કહીએ કે નરેન્દ્રભાઈ કંઈ કરતા નથી, આપણે આર્મીઓ કંઈ કરતા નથી. પણ એની પૂર્વ તૈયારીમાં થોડો સમય લીધો અને આપણી તૈયારી હતી જ. જે તે સમયે આ ઘટના બની ત્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર તો અરબસ્તાનમાં એક મિટિંગ માટે આરબો રાજાઓ સાથે. જેવા સમાચાર મળ્યા બધું પડતું મૂકી અને તરત જ રવાના થઈ ગયા. 2 કલાકમાં તો અહીંયા પહોંચી ગયા અને આવતા વેળ સીધી મિટિંગ નહોતો, એટલે પાણી પીવાનો ટાઈમ મળ્યો ન, જમવાનું કાંઈ નહીં. સીધી મિટિંગ અને જળ સ્થળ અને વાયુના સેનાઓને બોલાવી અને બધી વાત કરી નાખી. સાથે સાથે આપણી જે રાષ્ટ્રીય સંસ્થા રો છે એમને પણ એલાન કરી દીધું કે આપણે યુદ્ધ માટે તૈયાર રહો. આપણી 4000 સીમાઓને રોકવી, તાત્કાલિક સિંધુ નદીના જે કરાર હતા એ કેન્સલ કર્યા અને આપણે યુદ્ધની તૈયારીઓ લાગી ગયા હતા. ત્યારે આપણને એવું હતું કે હજી કેમ વાર લાગે છે, પણ યુદ્ધ કરવું કંઈ સામાન્ય કામ નથી, એમાં કંઈ સુંદર વાતો નથી હોતી. એટલે અને આપણા વડાપ્રધાનનો જે ચાણક્ય શાસ્ત્ર પચાવેલા વ્યક્તિ છે કે હંમેશા વસુદેવ કુટુંબની ભાવનાઓને સાથે રાખી અને યુદ્ધ કરવું છે. આ રીતે ઓપરેશન સિંદૂર એક આપણે એલાન કર્યું. આ સિંદૂર છે એ રક્ષા કવચ પણ છે, અને આ સિંદૂર આગ પણ ઓલો છે અને બારૂદ ક્યારે બની જાય એનું કાંઈ નક્કી નહોતું. અને એ સિંદૂર ઓપરેશને બારૂદ લગાવ્યું અને આપણું સીમારેખા પણ એક હજી ઘોષિત યુદ્ધ નહોતું, પણ ઓનલી ફોર આપણે આતંકવાદીઓના જે અગાઉ હતા એનો નાશ કરવાનો હતો. સાથે સાથે
માનવી કે માનવતાનું હત્યા ન થાય એવું ધ્યાન રાખી અને આપણે યુદ્ધ કરવાનું હતું. અને આ જ્યારે શરૂ થયું ત્યારે આપણે ફક્ત અડધી કલાકની અંદર આપણે પાકિસ્તાનનો બધો ફિલ્લો વાળી દીધો અને પાકિસ્તાનના મુનીમજી ટ્રમ્પને કહેવા માંડ્યા કે સાહેબ અમને બચાવો. તો આ અત્યારે યુદ્ધ વિરામ નથી, યુદ્ધ વિરામ છે પણ યુદ્ધ બંધ નથી થયું, હજી પણ ચાલુ રહેશે. અને આપણો હજી જય જયકાર થાય. આપણા ફૌજી ભાઈઓને ખૂબ ખૂબ ધન્યવાદ કે આપણી હિંમત આપણે કંઈ તૂટતા નથી. જય હિન્દ, જય ભારત. મહેકબેન વાળા, હું વિનંતી કરું છું મહેકબેનને કે પોતાના વિચારો રજૂ કરે. મહેકબેન વાળા. સફળતાનું એક નાનું વક્તવ્ય રજૂ કરવા જઈ રહી છું. कि चढ़ा है मजहबी फितूर था, कि चढ़ा है मजहबी फितूर था, किसी के माँ बाप किसी के बेटे तो किसी की मांग का उजाला सिंदूर था. ए पाकिस्तान तुझे बहुत गुरूर था, तुम्हें तो खाद में मिला डालेंगे, ये तो बस टेलर ऑपरेशन सिंदूर था, ये तो बस टेलर ऑपरेशन सिंदूर था. ઓપરેશન સિંદૂર ભારતની સૈન્ય પરાક્રમ અને રણનીતિનું વિજય નીતિનું ઐતિહાસિક સંઘનાદ છે. ભારતે એ કરી બતાવ્યું જે કરવાનો સાહસ દુનિયાની કોઈ પણ મહાશક્તિ જે અત્યાર સુધી કરી શકી નથી. વિશ્વના ઇતિહાસમાં પહેલીવાર 90 મિનિટમાં પરમાણુ રાષ્ટ્રના 11 એર બેઝને તબાહ કરી નાખ્યા. આપણે સૌ અહીંયા ઓપરેશન સિંદૂરની સફળતાની ચર્ચા કરી રહ્યા છે, પરંતુ ઓપરેશન સિંદૂર છે શું? ઓપરેશન સિંદૂર એ છે ભારતે પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાન અને પીઓકેમાં જે હુમલો કર્યો, અને બીજા શબ્દમાં કહીએ તો પહેલગામ અટેક દરમિયાન જે નિર્દોષ લોકોના મૃત્યુ થયા, શહીદ થયા, તે લોકોને ન્યાય અપાવવા માટે જે હુમલો કરવામાં આવ્યો, જેમાં દેશના ત્રણેય સેનાઓ સંયુક્ત થઈ અને કાર્યવાહી કરી અને 9 સ્થળો પર હુમલો કર્યો હતો. બસ આ જ અભિયાનને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું. જ્યારે આપણા દેશના પ્રવાસીઓને પોતાનો ધર્મની ઓળખ પૂછીને આવી હતી, હવે પ્રશ્ન નહીં પણ હવે તેનો જવાબ આપશે, અને એ જવાબનું નામ છે ઓપરેશન સિંદૂર. ઓપરેશન સિંદૂર ભારતીય સશસ્ત્ર દળો દ્વારા 7 મે 2025 ના રોજ શરૂ કરાયેલું લશ્કરી ઓપરેશન છે, જેમાં મંગળવારે મોડી રાત્રે હુમલો કરવામાં આવ્યો હતો. દેશના ઇતિહાસમાં પહેલીવાર વાયુસેના અને સેનાના મહિલા અધિકારી પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા. આર્મી કર્નલ સોફિયા કુરેશી અને એરફોર્સ વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે આ ઓપરેશનની માહિતી આપી હતી. આ હુમલો જમ્મુ અને કાશ્મીરની સારી સ્થિતિને અસર પહોંચાડવા માટે કરવામાં આવ્યો હતો. આ હુમલાનો ઉદ્દેશ્ય કાશ્મીરને પ્રગતિ અને વિકાસને નુકસાન પહોંચાડી અને પાછળ કરવા માટે આવ્યો હતો. સરગોધા જેવા હવાઈ અડ્ડા પર ભારતે એવી રીતે નિશાન બનાવ્યું કે જ્યાં પાકિસ્તાનના પરમાણુ અસ્ત્ર રહેલા હતા. આજની સચ્ચાઈ એ છે કે ભારતે પાકિસ્તાનના મોટા એરબેઝને નિષ્ક્રિય કરી નાખ્યા અને પાકિસ્તાનને જે પરમાણુ અહંકાર અને અભિમાન હતો તેને પણ નષ્ટ કરી નાખ્યો છે. ભારતે ઓપરેશન સિંદૂર બંધ કર્યું નહીં, કારણ કે ભારત હવે ભારત રહ્યું નથી જે વર્ષોથી સહન કરતું આવે છે. ભારત હવે એ દેશ છે જે આતંકના ગઢમાં જાય અને તેને સર્વનાશ કરવાની ક્ષમતા રાખે છે. ભારતે સિદ્ધ કર્યું છે કે સીમા પર ગોળી ચાલશે તો તેનો જવાબ ગોળા દ્વારા આપવામાં આવશે, અને જો તમે અમારા નિર્દોષ લોકોની જાન લેશો તો અમે તમારા આતંકી અડ્ડાઓને નષ્ટ કરી નાખશું, ભલે તે પછી લાહોર હોય, બહાવલપુર હોય કે સરગોધા. ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ એ પણ ઇતિહાસ બની ચૂકી છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે પાણી અને શાંતિ ત્યારે જ મળશે જ્યારે આતંકનું નામો નિશાન ચાલ્યું જશે. હવે ભારત પાકિસ્તાનના ન્યુક્લિયસ બેકબેનને સહન કરશે નહીં, અને પાકિસ્તાને યુદ્ધ વિરામની ભીખ માંગી. દુનિયાની સામે સહાયતા માટે પ્રાર્થના અને વિનંતી કરી, અને એ જ હારની ઘોષણા થાય છે અને અંતે પાકિસ્તાન હારી જાય છે. આપણે નક્કી કર્યું છે કે ભારતની સરહદ પર કોઈ પણ આતંકવાદી ઘટના એ હવે
યુદ્ધ માનવામાં આવશે અને તેના મૂળ સ્ત્રોતને નષ્ટ કરવામાં આવશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ દરમિયાન તુર્કી દ્વારા પાકિસ્તાનને ખૂબ જ સાથ સહકાર આપવામાં આવ્યો હતો. તેથી આપણા દેશમાં બોય તુર્કી નામનું અભિયાન ઝડપથી આગળ વધી રહ્યું છે અને મહારાષ્ટ્રના પુણેથી લઈને રાજસ્થાનના ઉદયપુર સુધી વેપારીઓએ તુર્કીથી આવેલી વસ્તુઓનો બહિષ્કાર કર્યો છે. અને હું આપણા સરહદ ઉપર ઉભેલા અને અહીંયા ઉપસ્થિત વીર જવાનોને સલ્યુટ કરું છું, જે ગમે તે પરિસ્થિતિમાં પોતાનો જીવ જોખમમાં મૂકી અને આપણી રક્ષા કરે છે. અને છેલ્લે હું દેશભક્તિની 2 પંક્તિ કહી અને મારી વાણીને વિરામ આપીશ. रुकना हमें सीखा नहीं, झुकना हमें आता नहीं, जब तक है दम जब तक है जान बढ़ते रहेंगे अपने कदम, हिम्मत है जो तो रोक ले धमकी से हम डरते नहीं, अपना लहू कहता है ये हम वीर है मरते नहीं, हम वीर है मरते नहीं. भारत माता की जय हिंद जय भारत. એ પોતાના વિચારો રજૂ કરશે. કુસુમબેન વાડે. क्या हमारे दिल में है, जो कि બતાડી જ દીધું છે. દુનિયાની સમક્ષ ભારતે પોતાનો ડંકો વગાડી જ દીધો છે. હું વાઢેલ કુસુમ આજના રોજ યોજાયેલી જે વક્તૃત્વ સ્પર્ધા છે એની અંદર ભાગ લઈ અને મારા જે વિચારો છે, મારા જે મંતવ્યો છે એ તમારી સમક્ષ રજૂ કરવા ઈચ્છું છું. જેવું કે બધા વક્તાઓએ કીધું અને આપણે પણ ન્યૂઝ ચેનલ, સોશિયલ મીડિયા બધાની અંદર જે માહિતી મેળવી છે એ પ્રમાણે 22મી એપ્રિલ 2025 જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો અને એમાં પણ 26 જેટલા નિર્દોષ એવા ભારતીય નાગરિકો છે એમનું મોત નીપજ્યું. આ ન્યૂઝ છે એ સાંભળીને દરેક ભારતવાસી છે એનું હૃદય કંપી ઉઠ્યું અને દરેક નાગરિકની એક જ માંગ હતી અને એ હતી સિંદૂરનો બદલો. સરકારે થોડોક સમય લીધો પણ 14 દિવસની અંદર આયોજન સહિત ઓપરેશન સિંદૂર છે અસ્તિત્વમાં આવ્યું અને આ ઓપરેશન સિંદૂરની અંદર આપણી ત્રણેય સેના, આર્મી, નેવી અને એરફોર્સ સાથે મળી અને યોગદાન આપ્યું અને એને સફળતાપૂર્વક છે એ આપણે નિપજાવ્યું. અને તારીખ 7 મેના સવારના 1 વાગ્યાની આજુબાજુ આપણે પાકિસ્તાન ઉપર એમના જે આતંકવાદીઓ ઠિકાણા હતા ત્યાં હુમલો કર્યો અને એમને જવાબ આપ્યો. અને એક તરફ આપણી એક જીત છે એ આપણે કહી શકીએ છીએ. એમને આ દ્વારા આપણે એક સંદેશો પહોંચાડી દીધો કે ભારત શાંતિપ્રિય તો છે પણ જો તેની શાંતિ હણવામાં આવશે તો જવાબ પણ મળશે અને બીજાની શાંતિ હણી નાખવામાં આવશે. ઘણા બધા સ્પર્ધકોએ અને વક્તાઓએ આ જે ઓપરેશન સિંદૂર છે તેના વિશે ઘણી બધી માહિતી આપી. એના વિશે વધુ કહીશ તો રિપીટ થશે, એક ને એક વસ્તુ થશે, પણ મને આ મંચ મળ્યું છે તો હું એનો ઉપયોગ આજનું મારું જે હેતુ છે એના માટે કરવા માંગીશ. ઓપરેશન સિંદૂર સફળ તો ગયું છે પણ એમાં આપણું યોગદાન કેટલું છે એક નાગરિક તરીકે? શું આપણે એટલા જાગૃત છીએ કે આપણે આની અંદર પોતે કંઈક યોગદાન આપેલું છે? અને યોગદાન નથી પણ આપ્યું તો શું આપણા થકી કોઈ નુકસાન તો નથી થયું? કારણ કે આપણે અત્યારે સોશિયલ મીડિયાનો જે યુગ છે એમાં જોઈ રહ્યા છે કે એવા તત્વો છે કે જે સોશિયલ મીડિયા મારફતે અફવાઓ ફેલાવે છે, કોમવાદ ફેલાવે છે. અને આ તો એક મુદ્દો હતો હિન્દુ મુસ્લિમ એકતાને તોડવાનો. જો કે સરકાર પણ એટલી સ્માર્ટ હતી કે એણે આજે પાકિસ્તાનનો જે ઈરાદો હતો એને તોડ્યો કે એની અંદર પોતે જે સેના તૈયાર કરી એમાં નેતૃત્વમાં બે મહિલાઓ કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર યોમિકા સિંહ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક દર્શાવ્યું, દ્રષ્ટાંત આપ્યું કે અમે હિન્દુ મુસ્લિમ થઈ અને લડતા નથી કે તમારું જે ષડયંત્ર છે એ ષડયંત્ર છે એને પૂરું થવા નથી દીધું. તો ઓપરેશન સિંદૂર તો સફળતાપૂર્વક ગયું પરંતુ આપણે એની અંદર છે એ કેટલો ફાળો આપ્યો અથવા આપણે શું કરી શકીએ? કારણ કે ઓપરેશન સિંદૂર પૂર્ણ નથી થયું, હજુ પણ આવી હરકત થઈ શકે છે
અને જો થાય તો એક નાગરિક તરીકે આપણે શું ફરજ છે? તો એક જાગૃત નાગરિક તરીકે આપણે જો સેનાની સાથે બોર્ડર પર જઈને લડી નથી શકતા, ત્યાં જઈને આપણે સાથ નથી આપી શકતા, તો આપણે ઘરે રહીને જે આપણી પાસે પ્લેટફોર્મ છે એનો ઉપયોગ કરીએ. સોશિયલ મીડિયામાં અફવાઓથી બચીએ. જો કોઈનો એવો ઉપયોગ કરતા હોય તેને રોકીએ અને સાથે એક જાગૃત નાગરિક તરીકે સરકારને પૂરો સપોર્ટ કરીએ, એમના ઉપર વિશ્વાસ રાખીએ. અને જો વિશ્વાસ રાખશું, સપોર્ટ કરશું, તો આમ જ આપણે હંમેશા આપણા દેશને વિશ્વ ફલક ઉપર ખૂબ આગળ લઈ જઈ શકશું. અંતમાં સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી અને અમુક પંક્તિ કહીશ कि सीमा पर लड़ा नहीं जाता चरखों से शोलों के आगे, रामायण पढ़ी नहीं जाती, रामायण पढ़ी नहीं जाती सीमा पर गोलों के आगे, धरती के घावों के सामने केवल सूरज ही है, क्योंकि एटम बम से रक्षा केवल एटम बम से ही मिली जाती है, જે ભારત સરકાર આપણી સેના આપણને આપે છે. તો આવી જ રીતે આપણો ભારત અને આપણો દેશ પ્રગતિ કરે અને આગળ વધે એવી શુભેચ્છા છે. અને આજે મને આ મંચ પૂરું પડ્યું છે અને મને બોલવાનો આજે તક મળી છે, એના બદલ હું ખૂબ ખૂબ આભારી છું. જય હિન્દ, જય ભારત. આભાર.